કેમ છો સર, મજામાં? એકદમ મજામાં તમને લગભગ 40 વર્ષ જેવો અનુભવ છે આ ફિલ્ડમાં. છીએ. તો તમે એન્ટ્રી કઈથી લીધી હતી આ ફિલ્ડમાં? 1980-81માં કોઈક એક નાટકમાં મેં બેકસ્ટેજ કર્યું હતું. આઈ થિંક આપણું તો ભાઈ એવું. પછી એ જ નાટક મેં શત્રુઘ્ન સિન્હા સાથે પ્રોડ્યુસ કર્યું, વાહ વાહ પતિ વાહ, પત્ની ઓર મેં. 100%. કયા નાટકે તમને એક્ટરમાંથી પ્રોડ્યુસર બનાવ્યા? એક્ટરમાંથી પ્રોડ્યુસર મને કોઈ નાટકે નથી બનાવ્યા. અ, હું મૂળ એક્ટિંગ કરવા જ આવ્યો હતો, પણ પછી મેં જોયું કે મારા કરતાં ખૂબ બધા પ્રતિભાશાળી, ભણેલા ગણેલા, સારો અવાજ ધરાવતા, સારો દેખાવ ધરાવતા લોકો અહીંયા છે. એટલે મને એમ લાગ્યું ત્યારે, જે હું ખોટો પડ્યો કે એક્ટર તરીકે મારો ગજ વાગશે નહીં, પણ મારે રહેવું હતું આ જ લાઈનમાં, નાટકો જ કરવા હતા. એટલે પછી હું પ્રોડ્યુસર બની ગયો. ત્યારે મને સરસ. એવું પણ લાગતું હતું કે ડિરેક્ટર કે રાઇટર તો આપણાથી બનાય જ નહીં, કારણ કે એ તો ભગવાન અલગથી બનાવીને મોકલતો હશે. આવી હા. બધી મારી ગેરમાન્યતાઓને કારણે હું નિર્માતા બન્યો. એની પછી હું એક્ટર પણ બન્યો, ડિરેક્ટર પણ બન્યો, રાઇટર પણ બન્યો. વાહ વાહ વાહ. તમારા કરેલા નાટકો કાં તો તમને ગમતું હોય એવું કોઈ નાટક? પણ ખૂબ નાટકો બધા મેં 104 નાટકો કર્યા છે. હવે એમાંથી બધા ગમતા નાટકોના નામ લેવા જઈશ તો સવાર પડી જશે. પણ બા રિટાયર થાય છે એ નાટક મને ખૂબ ગમે છે. જેમાં મેં એક્ટિંગ નથી કરી. બાકી છેલ છબીલો ગુજરાતી, જેમાં મેં મુખ્ય ભૂમિકા કરી છે, વાહ, એ પણ મારું એટલું જ મનગમતું નાટક છે. 100%. નાટક કાં તો ફિલ્મ, બેમાંથી કોઈ એક વસ્તુ ચૂઝ કરવાની આવે તો તમે શું કરશો? દુનિયાના કોઈ પણ કલાકારને તમે પૂછશો તો કહેશે કે નાટક, નાટક અને નાટક. વાહ. આટલા વર્ષો પણ તમે સતત એક્ટિવ છો, તો શું સિક્રેટ છે એનો? કોઈ સિક્રેટ નથી. સંયમિત જીવન અને અ, અ, ઉચ્ચ વિચારો, વાહ. આ બે જ વસ્તુ અ, જે છે મારી સિક્રેટ છે. સતત કંઈક નવું શીખવાનો પ્રયત્ન, એ પણ એક એમાં આવી જાય. બસ. વાહ. નવા નાટ્ય કલાકારો કાં તો ફિલ્મ કલાકારો, એ લોકો માટે કોઈ ટીપ આપવી હોય તો તમે શું આપશો? હું એમને કહીશ કે તમે જે ફિલ્ડમાં હો એ ફિલ્ડના બધા પુસ્તકો વાંચો. તમારે ધારો કે સ્ક્રીન પ્લે શીખવો હોય તો તમારે સ્ક્રીન પ્લે વાંચવા જોઈએ, અલગ અલગ ફિલ્મોના. 100%. એવી જ રીતે નાટકો જો તમારે લખવા હોય કે ડિરેક્ટ કરવા હોય તો તમારે અલગ અલગ નાટકો વાંચવા જોઈએ. વાંચવા અને જોવામાં ફરક એટલો જ છે કે તમે જ્યારે વાંચતા હો છો ત્યારે તમારી કલ્પના શક્તિ પ્રમાણે તમે પાત્રાલેખન બનાવતા હો છો, અને એ તમને બહુ મદદરૂપ થતું હોય છે. એટલે વાંચન ખૂબ જ મહત્વનું છે. જોવણ પણ એટલું જ મહત્વનું છે. એટલે મારું એવું છે કે જો હું નાટકનો મારે આજે શો હોય તો ઠીક છે, પણ જો શો ના હોય તો કોઈ ડબિંગ હોય, કાં કોઈ ફિલ્મનું શૂટિંગ હોય, ને આ વાહ. પણ ન હોય તો કોઈક નાટકનું વાંચન હોય કે કોઈ ફિલ્મનું જોવણ હોય. એટલે મારો કોઈ દિવસ વેસ્ટ થતો નથી. વાહ વાહ વાહ. થેન્ક યુ સર. ઓકે.